वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्यसु सर्वदा। ओम नमो देवी महादेवी शिवाय सततं नमः। नमः प्रकृते भद्राय नीतां प्रणतां स्मतां। हवे तो माताजीना नवला नोरता कालथी शरू थाय छे। आज अमावास्य सर्वपितृ अमास अस्त्र शस्त्र थी कोईनो घात थी मरण थया होय तेवाना आजे श्राद्ध होय छे। तेओनो आजे सर्वपितृ एटले बधा पितृओ कोई पण रही गया होय ख्याल न होय तो आजे जे कांई श्राद्ध नाखे तेओने ई श्राद्ध तर्पण थाय छे अने आपણા पितृओ पण तृप्त थाय छे। तो हवे आजे अमावास्य, आजे सूर्यग्रहण छे पण आपणे देखावानुं नथी, बीजा देशमां देखावानुं छे। माटे हवे आपणे अमास आजनो दिवस काले नवरात्रि शरू थाय छे। मां भगवतीना परांबाना नवला नोरता, नवला नोरतानी अंदर बधा थन गनी उठे અને બધા નવરાત્રિની જ વાટ જોઈને બેઠા હોય ક્યારે નવરાત્ર શરૂ થાય। કારણ કે માં ભગવતી છે ને, માં ભગવતી માં પાવાવાળી મહાકાળી માં, એ જગદંબા માં મોમાય, માં હિંગળાજ, માં બહુસર, આ નવદુર્ગા એ સર્વ દેવીઓનું આપણે આરાધન કરીશું કાલથી। કોઈ જોવારા વાવે, કોઈ ઘટ સ્થાપન કરે, કોઈ નવ નોરતા રહે અને માં ભગવતીનો અર્ચના કરે, ભક્તિ કરે। મનુષ્ય દેહ મળ્યો છે તો કાંક કરીને જવાય। બીજા પશુ પક્ષી આદિમાં ક્યાંય ગયા હોય તો ભક્તિ થતી નથી। આપણે જ્ઞાન હોવાથી આપણે આ બધું કરી શકીએ છીએ। માટે આ નવલા નોરતાની અંદર બધાએ માં ભગવતીનું આરાધન કરવું। અને આજે અમાવાસ્ય, આજે એક સરસ મજાનો યોગ છે, ગજ છાયા યોગ। આવો ક્યારેક ક્યારેક આવે, સરસ મજાનો યોગ છે, મહાન યોગ છે। આની અંદર ભક્તિ કરવાથી, ભાવથી, ગુરુજીની ભક્તિ, જે કાંઈ તમને મંત્ર તંત્ર યંત્રો જે કાંઈ આપ્યા હોય તેમાં ભગવતી અને ગુરુદેવ એને આજે ગજ છાયા યોગ છે। માટે સરસ મજાનો યોગ હોવાથી આજે બધાએ પોતાની રીતે સ્મરણ કરવું તો આ જીવનની અંદર અતિશય એવો આપણને લાભ થાય છે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। જય ગુરુદેવ, જય ભોળાનાથ, જય ભગવાન।